શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો આ શ્રાવણ માસમાં આજે આપણે જાણીશું કે ભગવાન શિવજીની અર્ધ પરિક્રમા કેમ કરવામાં આવે છે. ઘણા લોકોને ખબર નહીં હોય, તો આવો જાણીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. શિવજીની અડધી પ્રદક્ષિણા કરવાનો રિવાજ છે. એ એટલા માટે કે ભગવાન શિવજીના સોમસૂત્રને લાંધી નથી શકતા. જ્યારે આપણે અડધી પરિક્રમા કરીએ છીએ ત્યારે તેને ચંદ્રાકાર પરિક્રમા કહેવામાં આવે છે. શિવલિંગને પ્રકાશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એને ચંદ્ર. તમે આકાશમાં અર્ધચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ શિવલિંગ ફક્ત તેનું પ્રતીક નથી, પરંતુ આખું બ્રહ્માંડ જ્યોતિર્લિંગ સમાન છે. અર્ધ સોમસૂત્રા નથમયાર્થ શિવ પ્રદક્ષિણી કુર્વાણ સુમસૂત્ર ન લગાયેત ઇતિ વચનામૃત. સોમસૂત્ર એટલે શું? સોમસૂત્ર એટલે શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે. ભગવાન શિવની પ્રદક્ષિણામાં સોમસૂત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, નહીં તો દોષ મળે છે. સોમસૂત્રનું વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને જે પાણી કે દૂધનો અભિષેક કરવામાં આવે છે તે સોમસૂત્રનું સ્થાન છે. સોમસૂત્રમાં શક્તિનો સ્ત્રોત છે, તેથી તેને લાંઘતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલી પ્રવાહી નિર્મિત અને 5 અંતસ્થ વાયુ કે પ્રવાહ ઉપર વિપરીત અસર પડે છે, જેથી દેવદત્ત અને ધનંજય વાયુ તેમજ અન્ય વાયુના પ્રવાહને અવરોધે છે, જેથી આપણા શરીર અને મન પર ખરાબ અસર પડે છે. તેથી શાસ્ત્રોક્ત આદેશ છે કે શિવની અર્ધચંદ્રાકાર પરિક્રમા કરવી જોઈએ. શાસ્ત્રોમાં એવું વર્ણન કરેલું છે કે સોમસૂત્રને લાકડા, પાંદડા, પથ્થર, ઈંટ વગેરેથી ઢંકાઈને રાખવાથી પછી તેના ઉપર પરિક્રમા કરવાથી દોષ નથી લાગતો. પરંતુ શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે શિવ્યાર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ, જેનો મતલબ છે કે શિવની અર્ધ પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરીને જમણી બાજુ જે અભિષેકનો પ્રવાહ હોય છે ત્યાં સુધી જઈને પાછો વિપરીત દિશામાં આવીને પૂરી કરવી જોઈએ. એક બીજી વાત પણ ઘણા લોકો નહીં જાણતા હોય કે ભગવાન શંકરને મહાદેવ કેમ કહેવામાં આવે છે. એના પાછળ પણ એક કથા જોડાયેલી છે. એક દિવસ નારદજીને કોઈએ પૂછ્યું કે બીજા કોઈ દેવ નહીં અને શંકરને જ કેમ મહાદેવ કહેવામાં આવે છે, અને ત્યારે નારદજીએ બહુ સુંદર જવાબ આપ્યો. શંકર ભગવાન ભોળાનાથ છે, જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તે પોતાના કંઠમાં નીલવર્ણનું હળહળતું વિષ લઈને બેઠા છે, જેના માટે સાક્ષાત ગંગાજી બિરાજે છે, જે પોતે તો પૂજાય પરંતુ તેના પત્ની પાર્વતી પણ પૂજાય છે. તેમના પત્ની તો પૂજાય પરંતુ તેમના બાળકો ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય છે. તેના બાળકો તો પૂજાય પણ તેની વહુઓ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય છે. તેની વહુઓ તો પૂજાય પણ તેના પુત્ર લાભ અને શુભ પણ પૂજાય છે. તેના પુત્રો તો પૂજાય પણ તેનું વાહન નંદી પોઠિયો પણ પૂજાય છે. તેનું વાહન પૂજાય છે, તેનું શસ્ત્ર ત્રિશૂળ પણ પૂજાય છે. આ ઉપરાંત મહાદેવના ઘરેણા એટલે કે નાગ દેવતા પણ પૂજાય છે. આ રીતે બીજા કોઈ પણ દેવના પુત્રો, વહુઓ કે પૌત્રો પૂજાતા નથી.
આથી આમ જેનું સર્વત્ર પૂજાય તેવા દેવ એટલે મહાદેવ. આ માટે જ શિવજીને મહાદેવ કહેવામાં આવે છે. તો મિત્રો, હું આશા કરું છું કે મેં આપેલી માહિતી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો હર હર મહાદેવ કમેન્ટમાં જરૂરથી લખજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ઓમ નમઃ શિવાય. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.